આદિવાસીઓ છે 5 જાન્યુઆરી 2011 સુપ્રીમ કોર્ટમાં બેઠેલા બ્રાહ્મણ જજો કે છે છેલ્લા 10,000 વર્ષથી આ ધરતી પર આ ભારતના ઉપમહાખંડ પર લોકો આવી રહ્યા છે, વસી રહ્યા છે. એમને આપણે આશરો આપ્યો, એમને જમીનો આપી, ધીમે ધીમે આ ધરતી પર એમનો કબજો થઈ ગયો. 10,000 વર્ષથી આવેલા લોકો ને આપણે આશરો આપ્યો, આપણે જમીનો આપી. हुण आया, फ्रेंच आया, मुगल आया, अंग्रेजो आया, डच आया, शक आया, हुण आया, हजारों प्रकारनी प्रजातिओ आयो, एमने आपणे आश्रो आपेलो छे. आजादीमां देशने आजादी अपावવાની હતી ત્યારે અંગ્રેજો સામે લડ્યા, મુગલો સામે લડ્યા અને દેશ બન્યા પછી જ્યારે દેશને વિકાસની જરૂર પડી, જ્યારે દેશને જમીનોની જરૂર પડી ત્યારે આપણે આપણી રૂડી સંપત્તિ, આપણી જમીનો આપી દીધી, આપણા જંગલો આ લોકોને આપી દીધા, આપણી નદીઓ આપી દીધી, આપણી જમીનો પર આપણને વિસ્થાપિત કરવામાં આવ્યા. એ વિકાસના ભોગ આપણે બનેલા છીએ. દેશના વિકાસમાં આદિવાસીઓનું આટલું બધું યોગદાન હોવા છતાં આદિવાસીઓના દેવાસ મધ્યપ્રદેશમાં ચાલુ વરસાદમાં 81 ઘર તોડી દેવામાં આવે છે. ગુજરાતનો વિકાસ હોય કે ભારતનો વિકાસ હોય, એ નદી નાળા ખૂન, એ બિલ્ડિંગો, એ ઓફિસો, એ ઘર એ આદિવાસીઓએ બનાવ્યા છે. ક્યારે આવ્યું બંધારણ? ક્યારે આવ્યું ફોરેસ્ટ ખાતું? દેશમાં ક્યારે બંધારણ આવ્યું? ક્યારે ફોરેસ્ટનું ખાતું આવ્યું? अरे क्या फॉरेस्ट ना कायदा वाला आदिवासियों सदियों थी वर्षों थी आ धरती पर रहे थे. आ जमीन पर हमें वर्षों से हमारा बात करना मिले थे. 50 वर्ष 60 वर्ष के 70 वर्ष पहला बनावेला फॉरेस्ट खातू અને એના કાયદાઓ આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરે છે. અરે તમારા બાપ દાદાને પૂછો કે આ ધરતી પર પહેલા કોણ હતું? તમે અમને ખલેડવાની વાત કરો છો. કેવડિયા કોલોની હોય, સાપુતારા હોય, દિલ્હી મુંબઈ ઇકોનોમિકલ કોરિડોર હોય કે દાહોદમાં બનાવેલું એરપોર્ટ હોય, દરેક જગ્યાએ આદિવાસીઓની જમીનો છીનવામાં આવી રહી છે. કવાટમાં 28 ગામડા ખાલી કરવા માટેની વાત ચાલી રહી છે. લોકોને ત્યાં ઊંઘ નથી આવતી. નસવાડીમાં 15 જેટલા ગામડા ખાલી કરવાની વાત ચાલી રહી છે. આ વિસ્તાર અહીંયાથી લઈ ઉમરગામથી લઈને અંબાજી સુધીનો આદિવાસી પટ્ટો આખો ગુજરાતનો કંઈક ને કંઈક રીતે ષડયંત્ર સ્વરૂપ આપણા જોડેથી છીનવવામાં આવી રહ્યો છે. આ બેનની લડાઈ નથી, આપણી બધાની લડાઈ છે, આપણા ભવિષ્યની લડાઈ છે, આપણી આવનારી પેઢીની લડાઈ છે. એના માટે યુવાનોને સંદેશ આપવા માંગીએ છીએ કે લખતા શીખો, બોલતા શીખો અને લડતા શીખો. જ્યાં માથું આપવું પડે ત્યાં માથું આપવાની તૈયારી રાખજો અને જે માથું લેવું પડે ત્યાં માથું લેવાની તૈયારી રાખજો. બંધારણ ને 78 75 વર્ષ થયા, દેશ આઝાદ થયો અને બંધારણ લાગુ થયા. 5મી 6મી અનુસૂચિ લાગુ નથી થઈ. રૂઢિગત ગ્રામ સભા હોય, પેસા એક્ટ હોય, 73 ડબલ એની જમીનોના સંરક્ષણ હોય, બધું બંધારણમાં રહી ગયું.
કાયદાઓની ચોપડીઓમાં રહી ગયું. આદિવાસીઓના નામના બજેટ આવે છે એ ક્યાં ખવાય છે, ક્યાં જાય છે? આદિવાસી સમાજે આવનાર સમયમાં લોકશાહી વ્યવસ્થાને સમજવી પડશે. એક નાનું બાળક ચોકલેટ ખરીદે કે એક ભિખારી એક વેફરનું પડીકું ખરીદે એમાં આપણે ટેક્સ આપીએ છીએ. આપણા ગામના, આપણા તાલુકાના, આપણા જિલ્લાના, આપણા વિસ્તારનો આપણે જેટલું પણ વસ્તુઓ લાવીએ છીએ, ખરીદીએ છીએ બજારોમાંથી, એના બધી વસ્તુઓના ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સ ભેગો થયેલો સરકારની તિજોરીમાં જાય છે અને તિજોરીમાં તો પાછો આવે ત્યારે ક્યાં જાય છે કોઈને ખબર નથી પડતી. એનો સવાલ કરવો પડશે. આપણા વિકાસ માટે આવેલા પૈસા આપણા પર વપરાયા કે નથી વપરાયા અને કેમ નથી વપરાયા, કોણ એના માટે જવાબદાર છે, એ આપણે સવાલ કરવો પડશે. તમારો અવાજ, તમારી સહમતિ અને તમારી ઈચ્છાઓ એ આપણે એક દિવસે 5 વર્ષમાં એક દિવસે મતના સ્વરૂપમાં આપીએ છીએ. આપણે બધા ચૂંટણી વખતે મત આપીએ છીએ. મતનો મતલબ થાય આપણી સહમતિ, આપણો અવાજ, આપણી ઈચ્છાઓ. અને એ આપણી સહમતિ, આપણો મત એ આપણે જે માણસને આપીએ છીએ એ માણસને આપણે બધા ભેગા થઈ ને સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય કે ધારાસભ્ય કે સાંસદને આપીએ છીએ. આપણા બધાનો મત એક જ માણસને આપી દઈએ છે. એની જવાબદારી બને છે, એની જવાબદારી બને છે કે એ આપણું સાચું પ્રતિનિધિત્વ કરે. આપણા જોડે શોષણ થતું હોય, અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય તો આપણો અવાજ બુલંદ કરે. એ વિધાનસભામાં બેઠેલા 27 ગુજરાતના આદિવાસી ધારાસભ્ય હોય કે સાંસદમાં બેઠેલા આદિવાસી સાંસદો હોય, આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, આપણો અવાજ બનીને ગયેલા છે. આ લોકો કેમ બોલતા નથી, કોની ગુલામી કરી રહ્યા છે, એ સવાલ આપણે કરવો પડશે આ લોકોને. 27 ધારાસભ્ય છે આપણું પ્રતિનિધિ કરવા વાળા, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સરપંચ આપણું પ્રતિનિધિત્વ કરે છે, આપણો અવાજ છે. આ લોકોએ આપણી બાહેધરી લીધી છે, આપણી જવાબદારી લીધી છે કે આપણું શોષણ ના થાય, આપણા જોડે અત્યાચાર ના થાય, આપણા જોડે અન્યાય ના થાય અને જેના કોડે અન્યાય થાય છે, શોષણ થાય છે તેના જોડે આવીને ઉભા રહીને ન્યાય અપાવે એની જવાબદારી છે. આ લોકોને આવનાર સમયમાં આ ગુજરાતના આદિવાસી યુવાનો વતી હું કહેવા માંગુ છું, બોગસ પ્રમાણપત્રોની લડાઈ હોય, જમીનોના સંપાદનની લડાઈ હોય, 40% અને 60% આદિવાસીઓની નોકરીઓ ખલાસ થતી હોય કે શોષણ, અત્યાચાર, અન્યાય આ ગુજરાતમાં મજૂરી કરતા આપણા ભાઈઓ બહેનો માટે થતા હોય, ત્યાં તમારે આવીને ઊભું રહેવું પડશે. નહીં તો એક ધારાસભ્યના પૂતળા બાળવામાં વાર નહીં લગાડીએ. એ લોકોને ત્યાં ઘેરો નાખીશું. આટલી પબ્લિક એક વિધાનસભાના સભ્ય એટલે ધારાસભ્યના ઘરે જઈને બેસી જઈશું. આ આદિવાસીની નોકરીઓ ખતમ થઈ રહી છે. બોગસ પ્રમાણપત્રોથી આપણી નોકરીઓ ખલાસ કરવામાં આવી રહી છે. રોસ્ટરના માધ્યમથી નોકરીઓ ખલાસ કરવામાં આવી રહી છે. એના કરતા સૌથી મહત્વની વસ્તુ છે આપણી જમીન. આદિવાસી જોડે આવનાર સમયમાં જમીનો છીનવી લેવામાં આવશે તો આપણું કોઈ અસ્તિત્વ નહીં રહે. આ તમે લખી રાખજો. જીવ આપી દેશું પણ જમીન આપીએ નહીં. જમીન, જળ અને જંગલ માટે લડવાની તૈયારી રાખજો. વધારે વાત નથી કરતો પણ મારો એટલો સંદેશ છે મિત્રો, અમે ગઈકાલે મધ્યપ્રદેશની બોર્ડરથી 10 વાગેલા નીકળેલા છીએ, અત્યારે પહોંચ્યા છીએ. આપણે બધા એક છીએ, એક તીર એક કમાન, આદિવાસી એક સમાનના નારા સાથે, અબુઆ દિસુમ અબુઆ રાજના નારા સાથે આપણે ખભાથી ખભા લડાઈને કોઈ બી તાકાત હોય, કોઈ પાર્ટી પક્ષ હોય, કોઈ પણ વખતોની સરકાર હોય ને જવાબ આપવા માટે, ન્યાય લેવા માટે આપણે તત્પર રહેવું પડશે. અને આપણું જે પ્રતિનિધિ કરવા વાળા છે એ લોકોને સવાલ કરતા થાવ. એ લોકો આપણી જોડે આવીને બેસવા જોડે, આપણી જોડે ન્યાય અપાવવા માટે ઉભા થવા જોઈએ. અને એ ન્યાય નથી અપાવી શકતા, બોલી નથી શકતા એવા નેતાઓ જે દલાલ ભડવા બની ચૂકેલા છે, પાર્ટીઓના ગુલામ બની ચૂકેલા છે, એને ઉખાડીને ફેંકી નાખવાના છે. યુવાનોને બીજો સંદેશ છે કે આવનાર તાલુકા જિલ્લાની ચૂંટણીઓ હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, એના અંદર ઉતરો. ભણેલો ગણેલો, શિક્ષિત, આવડત વાળો, સારી નીતિ વાળો
પ્રતિનિધિત્વ સારો તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય અને સાંસદ, ધારાસભ્ય આપણો ના હોય ત્યાં સુધી આપણા જોડે આવા શોષણ થતા રહેશે. આવનાર સમયમાં મેદાન પર ઉતરવું પડશે, કારણ કે ત્યાં બેઠેલા આપણા માટે કાયદો બનાવી રહ્યા છે, આપણા માટે નીતિ બનાવી રહ્યા છે. એ માણસ સાચો ના હોય, સારો ના હોય, આપણું પ્રતિનિધિત્વ ના કરી શકે, એવા માણસને ફરીવાર મોકલવાના. આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. બધાને મારા ક્રાંતિકારી જોહાર.